રાણી તળાવના માથાભારે અને કરોડો રૂપિયાની ચીટિંગના ગુન્હામાં જેલમાં જઈ આવેલા ઉમર ઝુબેર પીલા અને તેની પત્ની સુમૈયા ઉમર પીલા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરના લાખો રૂપિયા પડાવી લઈ મારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપી રાણી તળાવના યુવાને ન્યાયની માંગણી કરી છે। સુરતના રાણી તળાવ ખાતે રહેતા ઇરફાન ઇકબાલ સોનીએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે આરોપી રાણી તળાવ ખાતે આવેલા કાઝી પેલેસમાં રહેતા ઉમર ઝુબેર પીલા અને તેની પત્ની સુમૈયા ઉમર પીલાએ તેઓ સાથે 3,78,000ની ઠગાઈ છે। જણાવ્યું હતું કે આરોપી પોતે મોટો બિલ્ડર હોવાની વાત કરી અનેક લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી ચૂક્યો। તેના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ તથા અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાયા બાદ તેના જમીન માટે રૂપિયાની જરૂર પડતા તેની પત્નીએ તેઓ પાસે આવી મદદની ગુહાર લગાવી। ઇરફાન સોનીએ પોતાના અને પત્નીના હજ માટે જવાના 3,78,000 રૂપિયા તેઓને આપ્યા। આરોપી ઉમર પીલાની પત્ની સુમૈયાએ ઉમર પીલાને જેલમાંથી છોડાવવા માટે રૂપિયાની માંગણી કરી અઠવાડિયામાં આપી દેવાની વાત કરી। જોકે ત્યારબાદ રૂપિયાનો આપી ચેક બેંકમાં નખાવી બાઉન્સ કરવામાં આવ્યા। ત્યારબાદ ઉમર પીલાએ ઇરફાન સોનીને રાણી તળાવ ખાતે મળવા બોલાવી ઢીક્કા મૂકીને મારી રૂપિયા નહીં મળે તેમ કહી જેલમાં મારા મોટા ગુંડાઓ સાથે સંબંધ થયા છે, તારી હત્યા કરાવી દઈશ અને તારું અપહરણ કરાવી દઈશ તેવી ધમકી આપી। હાલ તો ઇરફાન ઇકબાલ સોની આરોપી ઉમર ઝુબેર પીલા અને તેની પત્ની સુમૈયા ઉમર પીલા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે। મારું નામ ઇરફાન ઇકબાલ સોની છે। હું સોદાગર મારી વાઈફ સાથે સિફારી સિટીમાં રહું છું। અત્યારે શું રજૂઆત એના સિટી સાહેબ પાસે? મારા પૈસા લેવાના હતા, મારા પાસે પૈસા ચીટિંગ કરીને પૈસા લઈ ગયા છે ઉમર પીલા। કઈ રીતે પૈસા લઈ ગયા છે? એ કંઈ જેલમાંથી છૂટીને આવેલો હતો, મારા સાથે વ્યવહાર હતા જૂના, તો મારા ઘરે એની વાઈફને લઈને આવેલો। એ મને કીધું મને પૈસા મને હમણાં જામીન થયેલી છે તો મારા પૈસા મને થોડા આપવાના છે, મારા પૈસા બીજા 8 દિવસ પછી આવશે તો હું તમને આપી દઈશ। તો મને ચેક આપી ગયેલા હતા। કેટલા રૂપિયા તમે આપેલા હતા? 3,78,000 રૂપિયા। આ મેરા હજના પૈસા હતા, અમે બહુ જૂના પૈસા જમા મેં મારી પે જમા કરેલા હતા। અને પછી તમને પૈસા ના આપ્યા, કઈ રીતે કર્યું તમારે? તો મને ચેક આપી ગયા કે 8 દિવસ પછી આ ચેક તમે બેંકમાં નાખ્યો તો મારા પાસે બેલેન્સ આવી જશે। તો મેં 8 દિવસ પછી એ ચેકને બેંકમાં નાખ્યો તો મારો ચેક બાઉન્સ થયો। પછી એ ભાઈને મેં ફોન કર્યો ઉમરભાઈ પીલાને, તો એનો ફોન બંધ થયો અને બંધ લાગતો નહીં હતો। પછી એમને મને ઢૂંઢ્યું તો મને એને રાણી તળાવમાં મળ્યા। પછી એમની સાથે મેં વાત કરી ઉમરભાઈ તમારો ચેક તો બાઉન્સ થયો। તો મને કીધું કંઈ નહીં, આ 2-5 દિવસો પાછું તમે બેંકમાં ચેક નાખી દેશો તો તમારું પાસ થઈ જશે। તો મેં કીધું ઉમરભાઈ આ તો તમે ખોટું કર્યું છે, તમે જૂઠું બોલે છે। તો કહે છે કે જ્યાં તને નથી આપવા ત્યારથી જે થાય તે કરી લેજે, ને મારા ખિલાફ કંઈ ફરિયાદી કરી એ કંઈ આડી વસ્તુ કર્યું તો હું તને જાનથી મારી નાખવાની ધમકી આપી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।